સંપલ ભૂલી નાહી ગયો છે. મને લાગે આ બોરા ચોરાય ને એમાં તમારું મગજ એ છટકી ગયું છે. ચપ્પલ ને શું લેવા દેવા? આ સંપલ આ એ સુરનો જ છે કોકનો. આ તો અમો ચિંતા નહીં કર. આ ભાત છે ને આ ડિઝાઇન ઉપરથી હું સોર પકડી પાડો. તું ચિંતા નહીં કર. તું તાર તમે જાઓ, મને અહીંયા કોમ કરવા દે. એક તો બોરા ગયા ને ઉપરથી આ એમના લમણા લઈ રહ્યા. તમે જાઓ અત્યારે. મારા ડોશીનું કોઈ મગજ નહીં, પણ જો આ સંપલ ઉપરથી સોર ના પકડો ને તો મારું નામ રાયમલ્યો નહીં અને મને ગામમાં જોડા કોણ. ડોશી હું હાલ કરી જઉં છું ગામમાં. ડોશી હા રાતે ખરેખર આપણે રિહોમ જતો ને પણ આ મજા આવી હો. હા ખરેખર જબરજસ્ત ખર્ચો કરે. એ વાત તો સાચી. હા, અને હું તો એમ કહું કે મેં તો આજ સુધી કડી કડી ક્યારે મોઢે નથી લગાડી. આપણે તો ખાટી કડી કહીએ, પણ એમને ત્યાં તો ખાધી મને તો સારી લાગી. હું બનાવી હો આપણે ઘરે. પણ આઈટમો કેટલી બનાવી હતી. આપણે પણ એવો જ ખર્ચો કરશું. એવો એટલે ત્રણ આપણો એવો કશું કાકા આપણો છોકરો એક લાયક છે. હા એટલે જબરજસ્ત કશું તું કા સિંચા કરે છે. હા અને આ જોકો માત હાલ તું જો તો સીઝન કોમની છે ને હા આ ઘેર લઈ જવાનો નહીં મેળવતો. તું મને છે હા. રાતે 1 વાગે ઘેર આવે પેલા ઘઉં પૂંખવા જતો તે. પણ આ વચ્ચે શું કામ મૂકી? થોડું સાઈડમાં તો મૂકવું તું. આમાં ઉતાળમાં વચમાં છોડી નાખી કલટી દે ના તો બફોરે લઈ જવું પડશે. હા એવું જ ને. હા હેતરમાં કીધું બે ત્રણ ઓટો મારીએ કે ઘણી વાર એટલે લગા કોમ ઘણું હશે. હા ઓહો હું થયું? ડોશી હા આ ઝૂકીને હું છે ડોહા? તો ઓયા પેલા બોરા બે ઉછળવા મેલા તો આખા રાતી તે આ કોક લઈ ગયેલું છે. આ તો જે આ ઓય મેલ્યા હતા. તમને બરોબર યાદ છે કે અહીંયા જ મૂક્યા હતા? બીજે ક્યાંય ના મૂક્યા હોય પાછા? ઓય જતા બે ભેહો આપણાથી ઓલો જતા રાજા કો ઉછળ. તો કોણ લઈ ગયું પછી? આ કોક ચોરી કરી ગયેલું છે. અરે અરે હું તો એમ કહું છું કે આ કઈ અહીંયા નહીં મૂક્યા હોય. તમે ભૂલકણા છો ને તો ભૂલી ગયા છો. ક્યાંક બીજે મૂક્યા હશે. જોવો આમ તેમ ક્યાંક પડ્યા હશે. ડોશી હું બધું ભૂલું પણ આવી વસ્તુ ના ભૂલું. આ મારા બે ભેહો લઈ રાખ્યું તો ત્યાં કોક લઈ ગયેલું છે. ચોરી જ કરી ગયું છે. બરોબર ખબર તમને? બરોબર બરોબર ઓય જ મેલ્યા હતા. હું કહું છું મારા સરપંચ પાસે જવું પડશે. એ તો જવું જ પડશે ને. હવે ઘણા દિવસે ચોરી થવા માંડી. આવી ચોરી થાય ના ચાલે. હું સરપંચ પાસે જવું કે જો તો આ હેતરમાં કોમ છે કાઢે હા, તો જવું તમે પડશે. જઈને આવો. ના ચાલે આવું. હે ડોશી બોલ. કાલ મજૂર 2 દિવસથી આવતા નથી. મજૂર આયા જ નહીં. હું કાલનું કીધું છે તોય હજી મજૂર આયો નહીં. તો એમ બોલાવું ના. ખેતરમાં જઈ આવો. અને ઓરે લાઈમાજી અહીંયા શું ધક્કા દોડા નાખા છો? અલે સોમાજી એવું વાત કરે ઝપટી એવું છે એટલે એવું બધું હું થઈ ગયું? ચોરી થઈ છે. સોની થઈ ગઈ. તારે મારા હોશિયાર નો તો મેં પેલું સંભાળીને ઓ કાલ લાયા છે રે. તે કોક લઈ ગયું છે તે હું સરપંચ પાસે જઉં છું. શું વાત કરો છો રાયમલભાઈ? હવે આ લંકા હું વાત કરો મારા હોશિયાર લઈ ગયા છે ચોરી કરીને. આમાં મારા જતા કરાવ્યો ને જો ડોશી વાનો હુશાલે જતો રહ્યો. પેલા સોમા કાકા બધી હત રાખો તો કે હેતરોમાં ઈંડા વસ્તી નહીં મેળવા પાછી અમે. એમાં તાછી તો હું તો કાલના મજૂર બોલાયા છે ઉતારવા એરંડા પણ હજી કે છે આયા નહીં ડોશી કે છે. એવું છે ઈંડા ઉતારતા હે ઉતારી સીધો ઘેર લાવી દેજો એવું કીધું. સારું. ઓ પાછો આ મારા હોશિયાર નહીં મેળતો આ તો ઈંડા લઈ જાય. એ હાસી વાત તમારી. તારે હું સરપંચ પાસે જતા હો. હા તો થાય જવું પડે સરપંચ પાસે. ડોશી હા. તું ઘેર વધવાન કર ને હું હેતરમાં જતા હો. એ હારું. મજૂર આયા છે કે નહીં આયા પાછો? એ હારું. જો બુરાબા ગઈ વખતે તમને 2 ખાતરની બોરી આપી હતી મેં. આલી હતી તમે અડધી મારા ખેતરમાં નાખી હતી, અડધી તમારા ખેતરમાં નાખી હતી. હેતરમાં તો નાખી જ કે તને. હવે આજે મેં અડધી તમને 2 બોરી આપી છે. અડધી તમારે મારા ખેતરમાં નાખવાની ને અડધી તમારા ખેતરમાં નાખવાની. આ થાશી કરી અને મારા હેતરમાં તો મારું ખાતર પોકતું જ નહીં. તમે આલી એટલું મારે તો 1 થેલી 2 થેલી થાલતી જ નહીં. તો તમારે વધારે લેવાની નાખવાની પછી. તાને એમ હા એમ કહું છું તાને તમે ઓછી અડધો સુધી પોકટ તારે અમારે જેટલું અપાતું અમે આપીએ છીએ પણ તે છતાં તમને થોડું વધારે આપીશું. હા એમ કહેવાની વાત છે તારે સરપંચ. જો તમે બોડું ના બોલતા બીજી વાત કહું તમને. કાકા બુરાબા તમે મારું કામ કરો છો ને, આ ગામમાં નિયમો થઈ ગયા. તમે મારું કામ કરો છો ને. સરપંચ હા તમે તો હેતરમાં આવી ગયા છો. હું તો ઘેર જઈને આવ્યો. એટલે મારા હેતરમાં કામ હોય તો આવવું તો પડે ને. મારા તો આ તો જબરજસ્ત થયું તો ઘેર. શું થયું છે કયો? ચોરી થઈ છે ઘેર તારે બુરાબા. અને ચોરી થઈ છે. હેતરમાં ભાઈ હુસલું મિલાઈ મેં હેતરની ચોરી થઈ છે તારે. બુરાબા તારે મારી વાત આપો. બોરા લાયો તો વેસણ આપણા ભેવા ઓલે હુસેલ નાતે કોક રાતે ચોરી કરી ગયું છે. હવે રાયમલજી ખેતરમાં ચોરી થાય એમાં અમે ક્યાં ધ્યાન રાખીએ તમારી કહો? તમે સરપંચ નહીં? સરપંચ ખરો પણ ખેતરમાં અમે જો જોવા જઈએ તમારી ચોરી થાય એનું. હા લોકો તમારે મારે તો પૂછવું તો પડે કે. હા તો એવું કઈક કરીશું અમે. ચાલો રસ્તો કાઢી ગયો કઈક. તું ખોટો વના પાહન આવ્યો છું. આ તો ગોડો સરપંચ છે. બુરાબા સરપંચ આપણે જોઈન કરવી પડે પછી આપણે કરશું. હમ કિસું હું થોડું હાથ રાખ્યું એવું કિસે. આ સરપંચ છે કે નાટકલા છે? છૂટી પર લોકો પેલા
ઈવન બધી જોઈ નાખવાની આખી ગોમની હા તાણે વાત કરીશું તે તાણે? કઈક વિચારીશું કઈક કરીશું બરોબર વિચારશું એટલે કોક છે કંઈક કરશું ને વિચારશું એટલે તો તારા ખેતરમાં ચોરીની જવાબદારી મારી ના મારી વાત સાંભળો હા. સરપંચ એ હું આધાર તમારા પાસે આવ્યો છે ચોરી થઈ એટલે તમે ઈવન ખબર છે તો કોઈક રસ્તો કાઢશી રસ્તો કાઢીશું એટલે કીધું કે કઈ રસ્તો કાઢ્યું પણ એકદમ તો ના નીકળી જાય ને હા એ તો વાત સાચી છે નિકાલ લાવવો પડે ગમે તે હા ત્યાં. મારે કઈક એવું ધ્યાન દોરવું પડશે કે આમાં કોણ ચોર જેવું છે કોણ પેલું એક કરે કોઈ ચોરી કે ધ્યાન તો કરવું પડશે વાત ને સાચી કે બોરા શેબાગ જશે હા. બોરા હેડી તો નહીં યાર, એ તો હક નહીં હા. કોક લેવા તો આવી જશે આવી જશે એટલે મારે જોવાનું તો રાખ. સરપંચ તમે કોક નિકાલ લાવો રાયમલ લો હવે મારી જોડે આવે છે મારે કઈક નિકાલ તો લાવવો પડશે ને તને આવું આવું ટાટું થોડું ને સરપંચ, આપણે ભૂરો બંધ દે, હું સોનો સોનો વાતો કરે જે મારો રસ્તો કાઢવાનો કરાવતા હોય. સોના સોના વાત નહીં કરતા તમારી ચર્ચા ચાલે છે કેવી ચાલે છે કે તમારે કઈક રસ્તો તો કાઢવો પડશે ને આમાં ચોરી થઈ શકે હા. આટલો મોઘાપા કા ભૂરાપા મોઘાપા નું હુસલું આવ્યું છું મારો સાલર છે એવું થોડું જતું મેં લાતું હોય તને તને પકડી પાડવાનું હોય હે એ 5 વર્ષ માટે મને લાયા છો તમે મહેનત કરી છે એટલે હું તમારા પાસે મહેનત કરી ચિંતા ના કરતા તમે હા તો ગમે તે લોકો રસ્તો કાઢજો પાછા આ હું ગમે તે રસ્તો કાઢું છું ખરેખર આ સરપંચ જોડે કોઈ કરવાના નહીં આ કશું રસ્તો નહીં કાઢે મારા જાતે કોક કરવું પડશે ગમે તે કઈ સોળ તો મુખો હોય ભાઈ સરપંચ હા મારી વાત સાંભળો તમે ગમે તે કરો તો તાર આટાના પતન થતા રહો પણ યાર રાયમલ ને પેલા બોરા લઈ આલો પાછા હે? જો હું મારા દિમાગથી તપાસ કરું છું અને એને ગમે દિમાગથી તપાસ કરીને અને હોશિયારી ગમે તે ચોર પકડવાની કોશિશ કરે હું. તો ગોમના તમે મોટા આગેવાન સરપંચ કહેવાય અને ગમે તે પણ મત લેવાનો હોય એટલે સેવા આગેવાન થઈ જશો હે હા મને મત આપ્યા છે તમારા લોકોની મહેનત કરેલી છે એટલે મારે તમારા પાસે મહેનત કરવી પડે એ મારી ફરજમાં આવે છે બરાબર તમે બાઈક ઉપર આવો હું જઉં છું મારા ગામમાં કામ છે અને પેલા રાયમલ ની ચોરી છે એમાં કઈક તપાસ તો કરવી પડશે ને હું શું કરું તંબુરામ બાઈક ઉપર આવું, મારે જે ખાતર નાખવાનું છે એ ખાતર નાખીને પછી બાઈક લઈને આવજો તમે તો સરપંચ બન્યા ને એના પહેલા તો મારા જીગરી ભાઈબંધ હતા અત્તા હું તમને બધું બોલી શકું સાચી વાત ને? બોલ્યો જાણે? પણ કોઈ હોય એટલે ના બોલતા કારણ કે મારે સરપંચ નું પદ છે કદી બોલ્યો કદી બોલ્યો હા એટલે ધ્યાન રાખજો હો કોઈ કોણ એટલે મેઠા જ ભરી વાતો કરું પણ ખોટું ના બોલો હે? હા ફટાફટ આવડો હા હા હેડો હો નખો દિયો ખાલી 2 બોરા હતા એ ખબર નહીં ક્યાં લઈને ગતો રહ્યો કોણ લઈને ગતું રહ્યું આમાં ભેંસોને શું ખવડાવવાનું આવા શિયાળાનું તે ભગવાન કોઈ દિવસ એનું ભલું નહીં કરે ખબર નહીં કોણ લઈને ગતું રહ્યું અને આ બી એક તો ગયા છે સરપંચ ને ત્યાં એને કઈ ખબર નહીં કે ઉપાડી ગયો કે શું કોઈ ઓય એકલી એકલી બખા કરે તો છે ડોશી આ તમારા નામના લમણા લઉં છું હું લમણા લઈ છે અમુક વાળે હું ભેગું થાય આવું છે કે તો હું કરું હાથ ઉપર હાથ રાખીને બેહી રહું સરપંચ પાસે જઈએ તો સરપંચ વળી કહે રસ્તો કોક કાઢો મુશ્કેલ છે કાઢો રસ્તો હવે એ સરપંચ અમુક વધારે ના બોલાવડાવો સરપંચ કેવા ખબર છે સરપંચ સાહેબ કોઈ કરવા લાગતા નહીં મને લાગે છે તો સરપંચ ને જરા કે આપડી પડી છે એક વખત સંભાળ લીધી કે તમારે કેવું ચાલે કેવું પાક છે ત્યારે પૂછે ખરા આપણને નહીં પૂછતા પણ આમાં શું કરવાનું થાય કે હું ગામમાં જાઉં ને ઘેર ઘેર પૂછું ને તાને કહેતા હતા હું શાનું શું પકડી રાખે જો એ તો હું કહું કે ઘેર ઘેર પૂછવા જશે તો ચોર શું એમ કહેશે કે હા મેં ચોરાયા હતા ડોશી ઉભી રહેજે ઊભી જ છું આહા ડોશી ચિંતા નહીં કર ગમે તે કર્યું પણ તું આ સોર હાથમાં આપવા છે આ સંપલ ભૂલી નાખી ગયો છે મને લાગે આ બોરા ચોરાય ને એમાં તમારું મગજ એ છટકી ગયું છે ચપ્પલ ને શું લેવા દેવા આ સંપલ આ એ સુરનો જ છે કોકનો આ તો અમો ચિંતા નહીં કર આ ભાત છે ને આ ડિઝાઇન ઉપરથી હું સોર પકડી પાડો તું ચિંતા નહીં કર તું તાર તમે જાઓ મને અહીંયા કોમ કરવા દે એક તો બોરા ગયા ને ઉપરથી આ એમના લમણા લઈ રહ્યા તમે જાઓ અત્યારે મારા ડોશીનું કોઈ મગજ નહીં પણ જો આ સંપલ ઉપરથી સોર ના પકડો ને તો મારું નામ રાયમલ્યો નહીં અને મને ગામમાં જોડા કોણ ડોશી હું હાલ કરી જઉં છું ગામમાં ડોશી, હા આપણા હેતરમાં જોતો પણ મજૂર કાલનો નહીં આવ્યો અને જોજે આ રાયમલ જો જેટલી આદેશી કરે છે ને જેટલી આદેશી કરે છે આ વશિષ્ઠ મેળવામાં આવે છે આ કાલથી હોય કાં કદાચ તું રાજમાં જશે તો તને છોછવા મને વાગે ના હોય તો તમારા નતું તો માથા કરી દો અલ્યા ભાઈ નતું ને નળ છે એટલે જ વાત કરું છું હું તાર એ કોઈ બોરા જશે ને આયા તમારે લેવલ લીધો લઈ દો માથા કરાવો એટલે બોરા લઈ જાય એટલે અમારું બંધ નાખવાનું બધું તમે બે ત્રણ વાકત જોઈ રહ્યો છો તે જોઈ નહીં આ મારા ડોશીને ચોક ઠોઠ આવવાનું વાગે તો શું કરવાનું કે ઈ સાઈડમાં છો ઠોઠે આવે છે અમુક ઓઠે હેડે તો અને મારા ઉતાવળ છે બીજી એટલે કે મારા પેલા બોરા વાળો આ સોર પકાવવા આવે છે હજુ પકડવાનું જ નહીં પકડ્યો તો સર ક્યાં આ રહ્યો આ સોર જ છે ડોશી આ ચોર છે તું હતા રે આજે આ તો જુચ્ચું છે રે જુચ્ચું છે એટલે આ શોભા કાકા તમે અહીન સલવો ના રે રાયમલ્યો હશે નહીં અને સોર પકડ છે
આને હું ચોર પકડી રહ્યો છું તુજે ચોરે સંપલ લઈને પકડીને રખડે તારે પકડીને બતાવો એ લંકા તુજે આ જે ડિઝાઇન છે આ ડિઝાઇન આ ડિઝાઇન ઉપરથી સોળ પકડવાનો તો જોયા જોયા આને ઓને ફરી ગયું છે બે બોરા ને બોરા જતા નથી એમાં ફરી ગયું છે ઓને એવું લાગે હે. ચાલો આપણા કોમી હેડવા છે લે એ ઉઠ જો મારા ઉજળા બોલા છે ને હતી બોધા બોધા ઉછળ મારું તું શોધી કે લાય છે લે ઉછળ લે બોલા ઉસલ કુ કે લઈ ગયો વાળા आता संपर्क के जगह संपर्क जो क्या होता है કાટલા काटला है सर ले काटला है एक का संपर्क है एक जो ओह नो लई गयो मारी तू आ तारो संपर्क है आ तू मारा हुसैन ने चोरी करवा है इकड़ा संपर्क पर जीतू તારા ઉચલ ના પૂરા મુજો ચોરી કર્યા हाथू बोले હું ચોરી કર્યા જ નહીં लगा मोबाइल कर केस करो सब पुलिस बुलाऊं છું બોલાય તું પોલીસ બોલાય હાથ બોલ મોબાઈલ પર કેસ ને પોલીસ બોલાવું છું કેમ માનતો નહીં આ તારો સંપર્ક છે તીજ મારી સુરી મારા કા કરી છે અરે આ તારા પીના એસ્કેપ હેડે ખબર નહીં પડતી ઓ પીપી હેડે આવે છે આ ડાળો બગાડે છે આ સંપલ લેતો તો સંપલ કાઢી હેડે લે હા કોટા બાકી મારો સંપલ તારું તો લે પૈસા તારા મારા બેટા એસ્કેપ છે ખબર પડતી નહીં આ વેલા વચમાં છે વધારે સંપલ મારો સરપંચ આ તો તમે આ કેસ સલવી નથી બરોબર હું કીધું પાછું હાલે હવે આટલે વખત જવા દો એને અને જય માતાજી મિત્રો જુઓ આવી ચોરી કોઈ કરતા નહીં અને ચોરી છે ને ચોરી કરવાની આખા ને તો પકડાઈ જ જાય કારણ કે બીખમાં કોક ના કોક તો ભૂલી જ જાય જો આ સંપર્ક ભૂલી જતો ના પકડી પાડ્યો એટલે કોઈ ચોરી દારૂના ભૂલમાં કરતા નહીં અને કોઈ ભૂલમાં કરે તો એનું મારઝૂડ ના કરતા અને અમારા મિત્રો તમે કહી દો આપણી ચેનલ વિચારવા ફટલે હા આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો બાકી અમારા વિડીયો ગમ્યો હોય તો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી